ઓવર થિંકિંગ માઇન્ડ અને પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ. તમને હું ફર્ક સમજાવું. ધારો કે તમે કોઈ એક ફંક્શનમાં જાઓ છો, ત્યાં તમારા નજીકના સંબંધી કે મિત્ર મળે છે, તમે હાય હેલો કરો છો, પરંતુ તમને સરખો રિસ્પોન્સ આપતા નથી, ત્યાંથી પસાર થઈ જાય છે. આ કિસ્સામાં ઓવર થિંકિંગ માઇન્ડ કેટલાય કલાકો સુધી કે દિવસો સુધી ખૂબ જ વિચારો કરશે. જેમ કે તેણે મારી સાથે કેમ આવું કર્યું, મેં તેનું શું બગાડ્યું હતું, મેં તેને આટલી બધી હેલ્પ કરી, મારી સાથે સરખી રીતે વાતચીત પણ ન કરી, વગેરે વગેરે વગેરે. પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ તરત એને ફોન કરશે કે તમે કાંઈ ટેન્શનમાં હતા, તમારે કંઈ કામ હતું, કેમ તમે સરખી રીતે મારી સાથે વાતચીત નહીં કરી. ત્યાં કદાચ તેને સરખો ઉત્તર મળી જશે. તો યાદ રાખો, ઓવર થિંકિંગ માઇન્ડ પ્રશ્નને મોટો બનાવે છે, તમને ત્યાં જ અટકાવી દે છે. અને પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ પ્રશ્નનો ઉકેલ લાવે છે, તમને આગળ વધારે છે. તો ઓવર થિંકિંગ નહીં, એક્શન લો.